નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 15 આર્થિક વિકાસ ટોપિક બીજો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો આપણે તફાવત સમજીશું. આમ જોઈએ તો આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ છે એ બંને વધારો જ સૂચવે છે, પરંતુ બંને વચ્ચે ઘણો તફાવત રહેલો છે. એ તફાવત જોઈએ આપણે. પ્રથમ છે આર્થિક વિકાસ, ત્યારબાદ છે આર્થિક વૃદ્ધિ. આર્થિક વિકાસ છે એ ગુણાત્મક છે, આર્થિક વૃદ્ધિ છે પરિમાણાત્મક છે. એટલે કે આર્થિક વિકાસ છે એ શરૂઆતમાં ગણતરીમાં દર્શાવવાનો હોય છે, ત્યાર પછી આર્થિક વિકાસ થઈ જાય ત્યાર પછી કોઈ પણ દેશની આર્થિક વૃદ્ધિ છે એ થાય. એટલા માટે એ શું છે, પરિમાણાત્મક છે. એટલે કે માત્ર પછી પરિણામ જ દર્શાવે છે. આર્થિક વિકાસ છે એ કોઈ પણ દેશની પ્રથમ અવસ્થા છે. એટલે કે કોઈ પણ દેશ છે એ પહેલા આર્થિક વિકાસ થાય, ત્યાર પછી કોઈ પણ દેશનું આર્થિક વૃદ્ધિ થાય. એટલે કે આર્થિક વિકાસ છે એ પ્રથમ અવસ્થા છે, આર્થિક વૃદ્ધિ છે એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. એટલે કોઈ પણ દેશ છે એને આપણે પહેલા આર્થિક વિકાસ થશે, ત્યાર પછી જ આર્થિક વૃદ્ધિ છે એ થશે. એટલે અહીંયા ત્યાર પછીની અવસ્થા છે એમ કહી શકાય. ત્યાર પછી ત્રીજો ટોપિક આર્થિક વિકાસ એટલે શું, તો કે નવા સંશોધનો થાય, એના આધારે ઉત્પાદન વધે તો એ શું છે, આર્થિક વિકાસ. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ તો કે ઘઉં છે, ડાંગર છે, એના બિયારણોમાં નવા સંશોધનો થાય અને એના આધારે ઉત્પાદન વધે તો એ શું છે, આર્થિક વિકાસ. આર્થિક વૃદ્ધિ એટલે કે ખેડાલાયક જમીન છે એમાં વધારો થાય અને એના લીધે ઉત્પાદન વધે તો એ શું છે, આર્થિક વૃદ્ધિ. એટલે કે ઉદાહરણ જોઈએ તો 5 વીઘા જમીન છે, 5 વીઘાની જમીનની જગ્યાએ આપણે 10 વીઘા જમીન છે એ ખેડીએ અને પછી એના જે ઉત્પાદન વધે એ શું છે, આર્થિક વૃદ્ધિ છે. આર્થિક વિકાસ વિકસિત અને વિકાસિત દેશોના સંદર્ભમાં આપણે જોઈએ તો વિકાસિત દેશો છે એમની જે રાષ્ટ્રીય આવક વધે તો એને આર્થિક વિકાસ કહેવાય, અને વિકસિત દેશો છે એમની જે રાષ્ટ્રીય આવક વધે તો એને કહેવાય આર્થિક વૃદ્ધિ. અહીંયા આપણે વિકાસિત દેશો અને વિકસિત દેશોના સંદર્ભે જ જોવાનું છે, કારણ કે કોઈ પણ દેશ છે એમનો પ્રથમ છે એ શું હશે, આર્થિક વિકાસ થશે. આપણે જોઈએ છીએ ભારત દેશ છે એ આર્થિક વિકાસશીલ દેશ છે. શા માટે? કારણ કે જેમનો વિકાસ છે એ થઈ રહ્યો છે. જે દેશનો વિકાસ થઈ જાય ત્યાર પછી એ દેશમાં શું જોવા મળે છે, આર્થિક વૃદ્ધિ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો છે જોઈશું. એટલે કે કોઈ પણ દેશ છે એમનો સમાવેશ વિકાસશીલ દેશમાં થાય છે તો એમના અર્થતંત્ર છે એમના કયા કયા લક્ષણો હોય કે એમનો સમાવેશ છે વિકાસશીલ દેશમાં આપણે કરીએ છીએ. આપણે જોઈએ કે ભારત દેશ છે એ પણ વિકાસશીલ દેશ છે તો એનો સમાવેશ પણ અર્થતંત્રમાં થાય છે. આપણે ભારત દેશના લક્ષણોને આધારે સમજીએ તો પણ આ જ લક્ષણો છે એ આવશે. વિશ્વ બેંક 2004ના અહેવાલ મુજબ $735 ઓછી આવક જેની હોય એને વિકાસશીલ દેશમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હવે એમના લક્ષણો. પહેલું લક્ષણ છે નીચી માથાદીઠ આવક. એટલે કે જે દેશની રાષ્ટ્રીય આવક નીચી છે અને સામે વસ્તી વૃદ્ધિ છે એ વધુ હોય તો સ્વાભાવિક છે કે માથાદીઠ આવક પણ કેવી હશે, નીચી. એટલે કે રાષ્ટ્રીય આવક ઓછી અને વસ્તી વૃદ્ધિ છે એ વધારે, એટલે કે માથાદીઠ આવક છે એ નીચી હોય છે. બીજું, વસ્તી વૃદ્ધિ. વિકાસશીલ દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર છે 2% જોવા મળે છે. 2% એટલે કે દર વર્ષે 2 ગણી છે એ વસ્તી છે એ વધી જાય છે. આપણે જોઈએ છીએ ભારત દેશ છે એનો દર વર્ષનો અહેવાલ છે જોઈએ તો દર વર્ષે વસ્તી છે એ વધતી જાય છે. ત્રીજું, કૃષિ ક્ષેત્ર પર અવલંબન. વિકાસશીલ દેશ છે જે દેશ છે એમના મોટા ભાગના એટલે કે 60% લોકો છે એ ખેતી પર અવલંબન એટલે કે આધાર રાખે છે. સ્વાભાવિક છે કે ખેતી ઉપર 60% વસ્તી છે એ આધાર રાખતી હોય તો રાષ્ટ્રીય આવકમાં એનો હિસ્સો છે 60% હોવો જોઈએ. પણ આ વિકાસશીલ દેશમાં 60% લોકો ખેતી ઉપર આધાર રાખે છે, જ્યારે તેમનો રાષ્ટ્રીય આવકમાં હિસ્સો માત્ર 25% છે.
એટલે કહી શકાય કે એના લીધે પણ આપણા દેશનો સમાવેશ વિકસિત દેશમાં થતો નથી. ચોથું છે આવકની વહેંચણીની અસમાનતા. આ મુખ્યત્વે આવકની વહેંચણીની અસમાનતા ક્યાં જોવા મળે છે તો કે શહેરી અને ગ્રામીણ ક્ષેત્રમાં ખાસ કરીને. એટલે કે આપણે એક ઉદાહરણ સમજીએ કે આવકની વહેંચણીની અસમાનતા એટલે શું તો કે ટોચના 20% લોકો એવા છે કે જેમની પાસે આપણી જે રાષ્ટ્રીય આવક છે ને એનો 40% હિસ્સો છે, જ્યારે તળિયાના 20% લોકો એવા છે કે જેમની પાસે માત્ર આવકનો 10% જ હિસ્સો છે. આ આપણી રાષ્ટ્રીય આવકના હિસ્સાની વાત કરે છે કે ટોચના 20% લોકો એવા છે જે પૈસાદાર અને ધનિકમાં એમનો સમાવેશ થાય છે. એમની પાસે આપણી રાષ્ટ્રીય આવક જે 100% હોય એમાંથી 40% આ 20% લોકોના ભાગમાં જાય છે અને તળિયાના 20% લોકો એટલે કે સાવ ગરીબ લોકો કે જેમની પાસે આ રાષ્ટ્રીય આવકની જે 100% છે એમાંથી માત્ર 10% જ આવક એમની પાસે હોય છે. આવકની આ વહેંચણી છે એ કેવી જોવા મળી તો કે અસમાન. અહીંયા ટકાવારી છે સરખી જ છે 20-20%, પરંતુ આવક છે એક પાસે 40% છે તો એક પાસે 10% જ છે. આ વહેંચણીની અસમાનતાના કારણે પણ વિકાસશીલ દેશ છે એ વિકસિત દેશમાં જઈ શકતો નથી. ત્યાર પછી બેરોજગારી. બેરોજગારી એટલે શું તો કે કોઈ વ્યક્તિ છે એની કામ કરવાની ઈચ્છા છે, કામ કરવાની શક્તિ છે, કામ કરવાની યોગ્ય લાયકાત ધરાવે છે, કામ ગોતે છે, જેટલા પૈસામાં એમને કામ મળે એટલા પૈસામાં એ કામ કરવા તૈયાર પણ છે, છતાં પણ જેમને કામ ન મળતું હોય એમનો સમાવેશ છે બેરોજગારમાં થાય. અને આપણા દેશમાં કુલ વસ્તીના 3% લોકો છે ને એ જે આવા બેરોજગાર છે. કુલ વસ્તી 100% હોય જેમાંથી 3% એટલે કે એવા બેરોજગાર છે જેમને સાવ કામ મળતું નથી, લાયકાત છે, જેટલા પૈસામાં એમને કામ મળતું હોય એટલા પૈસામાં કામ કરવા માટે તૈયાર પણ હોય છે, છતાં પણ એવા લોકોને કામ છે એ મળતું નથી. અને આવી બેરોજગારી ખાસ કરીને કેવી હોય છે તો કે મોસમી બેરોજગારી. બીજી તો કે પ્રચંડ બેરોજગારી. મોસમી બેરોજગારી ક્યાં જોવા મળે તો કે ખેતી ક્ષેત્રે. મોસમ પ્રમાણે કામ છે મળી જાય. આપણને બધાને ખબર જ છે કે ખેતી છે એ વરસાદ આધારિત છે અને વરસાદ છે એ બારે માસ આવતો નથી. ચોમાસાની ઋતુમાં છે એ ખેડૂતને કામ છે એ મળી રહે છે અથવા તો મજૂરોને કામ છે એ ખેતીમાં મળી રહે છે. બાકીની 3 ઋતુ એટલે કે ઉનાળાની ઋતુમાં જે પાણીની સગવડ નથી એ લોકો છે એ બેરોજગાર બેસે છે. પ્રચંડ બેરોજગારી એટલે કેવી તો કે છુપી બેરોજગારી એટલે કે વ્યક્તિ આમ જોઈએ ને તો દેખીતી રીતે આપણને એવું લાગે કે કામમાં રોકાયેલી છે, પણ એને કામમાંથી કાઢી લેવામાં આવે તો ઉત્પાદનમાં કાંઈ ફેર પડતો નથી. અને આ બેરોજગારી પણ ખેતી ક્ષેત્રે એટલે કે ગામડામાં જ જોવા મળે છે. આપણે જોઈએ છીએ કે 5 વીઘાનું ખેતર હોય, કપાસ વાવ્યો હોય અને એ કપાસમાં સાંજ થાય તો 5 જણા ખેતરમાં કામ કરે છે તો પણ એટલું જ ઉત્પાદન થાય છે. બીજે દિવસે 4 જણા કામ કરશે તો પણ એટલું જ ઉત્પાદન થવાનું છે. તો આ બેરોજગારી એટલે છુપી બેરોજગારી. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણોમાં છઠ્ઠું લક્ષણ એટલે કે ગરીબી. આપણે જોઈએ છીએ કે વિકાસશીલ જે અર્થતંત્ર છે એમનું મુખ્ય લક્ષણ હોય ને તો ગરીબી છે. લોકો ગરીબ છે એના જ કારણે એમનો વિકાસ છે થઈ શકતો નથી. આમ જોઈએ તો આપણા દેશની 3જા ભાગની વસ્તી એટલે કે કુલ વસ્તી છે એ 100%ની હોય ને એમાંથી 3જા ભાગના લોકો છે એ ગરીબ છે. આ ગરીબ એટલે કેવા ગરીબ તો કે જેમને અનાજ, કપડાં અને રહેઠાણની જરૂરિયાત પણ સંતોષાતી નથી. વિચાર કરો કે હજુ પણ આપણા દેશમાં 3જા ભાગની વસ્તી એવી છે કે જેમની અનાજ, કપડાં અને રહેઠાણની જરૂરિયાત છે એ સંતોષાતી નથી. એટલે આપણા દેશનો વિકાસ છે જોઈએ એટલો થતો નથી. ત્યાર પછી 7મું લક્ષણ છે દ્વિમુખી અર્થતંત્ર. દ્વિમુખી એટલે આપણને શબ્દ જોઈને જ ખબર પડે કે 2 પ્રકારનું અર્થતંત્ર છે. એક બાજુ છે ગ્રામીણ છે તો બીજી બાજુ શહેરી છે. ગ્રામીણમાં જોઈએ તો ગામડાના લોકો છે એમની જૂની પુરાણી પદ્ધતિ હોય, રૂઢિચુસ્તતા હોય એમાં વધારે માનતા હોય છે, માન્યતાઓમાં. અને એક બાજુ શહેરી એટલે કે જેમાં નવી નવી ટેકનોલોજી હોય છે, આધુનિકતાનો વિકાસ થયેલો હોય છે. ગામડાના લોકો છે એ શહેરમાં સેટ થઈ શકતા નથી અને શહેરના લોકો છે એ ગામડામાં સેટ થઈ
થઈ શકતા નથી. આ પ્રકારનું અર્થતંત્ર છે એ ભારતમાં જોવા મળે છે. અને હજુ પણ આપણા ગામડામાં 60 થી 65% લોકો છે એ ગામડામાં વસે છે. એના કારણે આપણા દેશનો વિકાસ છે એ થઈ શકતો નથી. ત્યાર પછી 8મું લક્ષણ છે પાયાની અપર્યાપ્ત સેવાઓ. પાયાની એટલે કે જે આપણને ખૂબ જ જરૂરિયાતવાળી સેવાઓ છે એ અપર્યાપ્ત એટલે કે આપણને પૂરતા પ્રમાણમાં મળતી નથી. તો કઈ કઈ સેવાઓ? જો કે શિક્ષણ છે, પછી આરોગ્યની સેવાઓ છે, વાહન વ્યવહારની સેવાઓ છે, બેંકની સેવાઓ છે. આવી ઘણી બધી સેવાઓ છે કે જે આપણને ગામડામાં પૂરતા પ્રમાણમાં મળતી નથી, જેના કારણે પણ આપણા દેશનો જોઈએ એટલો વિકાસ છે એ થતો નથી. ત્યાર પછી છેલ્લું લક્ષણ છે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. આંતરરાષ્ટ્રીય એટલે શું? તો પહેલા તો આંતરરાષ્ટ્રીય એટલે કે એક દેશમાંથી બીજા દેશમાં, એક દેશમાંથી બીજા દેશમાં થતો વ્યાપાર. તો કે વિકાસશીલ જે દેશ છે એમનું આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ કેવું છે? તો કે વિકાસશીલ દેશ છે એ મોટા ભાગે કેવી વસ્તુની નિકાસ કરશે? તો કે ખેતી પેદાશ હોય, કાચી ધાતુ હોય, આવી વસ્તુની નિકાસ છે કરે છે. જ્યારે આવી વસ્તુની જે નિકાસ કરે છે ત્યારે વિદેશમાં આની માંગ છે એ ઓછી હોય છે, એટલે આપણને જોઈએ એટલી આવક છે એ થતી નથી. અને સામે વિકાસશીલ દેશ છે એ કઈ વસ્તુની આયાત કરે છે? તો કે કારખાનાના સાધનો છે, યંત્રો છે, માલ સામગ્રી છે, આવી બધી વસ્તુની આયાત છે એ કરે છે. આના કારણે શું થાય છે? જે નિકાસ થાય છે એમાંથી આપણને આવક છે ઓછી મળે છે, અને સામે જે આયાત કરીએ છીએ એની આવક છે એ વધી જાય છે. એટલે કે આપણે જે પૈસા દેવાના હોય છે એ નિકાસના આયાતના પૈસા છે એ વધી જાય છે. એના કારણે આપણું આયાત નિકાસ જે છે એમનું સમતુલા છે એ જોખમાય છે. એના કારણે પણ આપણા દેશનો વિકાસ છે જો એટલો થતો નથી. આ હતા વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો.